ભારે વરસાદના કારણે સુરત શહેર નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. મંત્રી પાટીલે ઋષિવિહાર, કાંગારુ સર્કલ અને પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયેલા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ સ્થાનિક કોર્પોરેટરો સાથે પણ જોડાયા હતા અને નાગરિકોની મુશ્કેલીઓ વિશે સીધી માહિતી મેળવી હતી. મુલાકાત બાદ મંત્રીએ રાહત અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને જનજીવન જલ્દીથી સામાન્ય થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા જરૂરી આદેશો આપ્યા હતા. મંત્રી પાટીલે જણાવ્યું કે નાગરિકોને ફૂડ, પીવાનું પાણી, દવા અને અન્ય મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક પહોંચાડવામાં આવે. ડ્રેનેજ અને પાણીના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવે. અધિકારીઓએ મંત્રીને રેસ્ક્યુ, સેનિટેશન અને આરોગ્ય સેવાઓ અંગેની કરવામાં આવેલી કામગીરીથી વાકેફ કર્યા હતા. તંત્ર દ્વારા 24/7 કામગીરી ચાલુ રાખવાની ખાતરી પણ આપવામાં આવી હતી. સ્થાનિકોએ કેન્દ્રીય મંત્રીની મુલાકાતથી રાહત વ્યક્ત કરી હતી.